ના કરો, અમે બધું સંભાળી લઈશું. ના ના, તમે તો હજી નાના કહેવાઓ અને વળી નવા પણ, માટે મારે ધ્યાન તો રાખવું જ પડે અને મારે દુકાને આવવું જ પડશે. બાપુજી, તમે શાંતિથી આરામ કરો, બધું જ સારું થઈ જશે. હવે તને શું ખબર પડે આ ધંધો કેટલી મહેનત મેં વધાર્યો છે, એમાં તમને જાજી ગમ નહીં પડે. અને મારે તો પાછું હવેલીનું કામ પણ ચાલે છે, તો ત્યાં પણ ધ્યાન રાખવાનું છે. બાપુજી, હવેલીનું બાંધકામ જોરદાર ચાલે છે, હું બધું જ સંભાળી લઈશ. હવે તને શું ખબર પડે આઈ મોટી સંભાળવા વાળી. અને જો નાનકા, પેલા જીવા પટેલ ને ત્યાં લગ્ન છે ને, તો ચાંદલો લખાવી આવજો. હા, 101 રૂપિયા લખાવી દઈશું. કેમ કેમ તારા બાપને ઘેર રૂપિયાના ઝાડવા રોપ્યા છે? હે, મારી તિજોરી ખાલી કરવી છે તારે? જા, તારા લગ્નની નોટ લઈ આવ અને જો જીવા પટેલે જેટલા રૂપિયા લખાવ્યા હોય તેમાં 10 ઉમેરીને લખાવજે. બાપુજી, તમે નકામો બધો ભાર લઈને ફરો છો. ઘરનું, દુકાનનું, વ્યવહારનું બધું જ અમે સંભાળી લઈશું. જોયા હવે મોટા સંભાળવા વાળા, હું તમારા નાના છોકરા તો તમે સંભાળી નથી શકતા અને હું તમે કારભાર સંભાળવાના, એટલે મારે જ બધું કરવું પડશે. અને જુઓ, હવે મારે મંદિરે જવાનો સમય થયો છે. બાવાજી મારી રાહ જોતા હશે. ત્યાંથી સીધો નવી હવેલી બને છે ત્યાં આવીશ. હું આવું પછી જ કામ ચાલુ કરાવજો, જેથી કામ સારું થાય. બરાબર? લપ ગઈ. આપણા બાપા બહુ ભારે, સવારે ઉઠે ત્યારથી માથાકૂટ, જાણે આપણને તો કઈ આવડતું જ ના હોય. એટલે આ બાપા હવે કેટલું જીવવાના, મૂકો ને ચાલ, એનો ગમે જઈએ. વ્યવહારમાં શું આટલા ગળાડૂબ થયા છો કે દેખાતા પણ નથી? સંસાર અસાર છે, કોઈ કોઈનું નથી, બધો સ્વાર્થનો સંસાર છે. તમે તો આખી જિંદગી મહેનત મજૂરી કરીને કારભાર વધાર્યો છે, ખૂબ કમાયા છો. દીકરા પણ મોટા થઈ ગયા છે, બધાને પરણાવ્યા. હવે તો દીકરાને ઘેર પણ દીકરા થયા. તમારી વાડી લીલી છે, માટે હવે વ્યવહાર દીકરાને સોંપી ને સત્સંગ કરો. બાપજી, તમારી વાત હાવ સાચી, પણ હમણાં હવેલીનું કામ ચાલે છે, તેમાં પણ મારે ધ્યાન રાખવું પડે. વળી છોકરાઓ હજી નાના કહેવાય, એમને બહુ ગતાગમ ના પડે. શેઠ, તમે આ બધું છોડશો ને તો દીકરાઓ તમારા કરતા વધારે સારું કામ કરશે. માટે મારી સાથે જાત્રાએ ચાલો. બાપજી, એ વાત જ જવા દો, કોક વાર આવીશ. મેં તો તમારી બધી જ તૈયારીઓ તમારા માટે કરાવી છે ને તમારે આવવાનું જ છે, માટે ચાલો. બાપજી, ઘર છોડે 2 દી થઈ ગયા, હાલો પાછા, નહીં તો ઘરનું કામ અટકી પડશે. શેઠ, મને ઘર છોડે 20 વર્ષના વાહણા વાઈ ગયા છે. મૂકોને બધી માયા, ચાલો મારી સાથે જાત્રામાં. કેટલા દી થશે જાત્રામાં? પૂરા 2 મહિના. 2 મહિના? અરે 2 મહિનામાં તો મારા ઘરનું કામ બધું વિરાન ચિરાન થઈ જશે. અરે શેઠ, તમારા દીકરા હોશિયાર છે, બધું સારી રીતે ચલાવશે. ચિંતા છોડો ને ઠાકોરજીના દર્શન કરો. અરે ઠાકોર કરીને તમે મને ઠોકરે ચડાવી દીધી. હું તો સંસારી છું, હું કઈ થોડો તમારી જેમ બાવો છું. ચાલો ઘેરે જઈએ. સારું શેઠ, તમારી ઈચ્છા મુજબ ઘર ભણી પ્રયાણ કરીશું. અને જુઓ, બાવાજીની ચિઠ્ઠી આવી છે.
કે આપણા બાપા સુધામ પધાર્યા છે. બહુ સારું થયું. જાત્રા કરતા મરી ગયા ને એ સદગતિ થશે, ભૂત તો નહીં જ થાય. ચાલો આપણે રોજની કચકચ તો ગઈ. આ બાપા હાય હોય કરીને મરી ગયા. શું હાલ થયું હશે હવે બાપુજીનું કાર્ય કરો તે ભાર ઉતરે. પણ બાવાજી લખે છે કે તમારા બાપા ભૂત થયા છે ને રાત્રે 12 પછી દેખાય છે, માટે તમે ધ્યાન રાખજો. બાપુ જીવતો જીવતા તો ઠીક, મરીને સુખ લેવા દેતો નથી. આજે તો લાકડીઓ લઈને તૈયાર રહીએ, આવે તો ધોઈ જ નાખીએ. હા અમે ઘણું મોડું થઈ ગયું છે, 12 વાગવા આવ્યા છીએ. કરો તૈયારી. અને દરવાજાની અંદર આવે કે તરત જ ધડધડાટી બોલાવી દઈએ. કોણ છે અડધી રાત્રે? એ તો હું તમારો બાપ જાત્રા કરીને આવ્યો છું. અરે ઉગાડો બાણા. આયો ડોહો, જોજો પાછા ના પડતા. આજે તો ધોઈ જ નાખો ને. જીવતા બહુ દુઃખ દીધું છે, હવે શું બાકી છે કે મરીને પાછા દૂધ થઈને આવ્યા છે. અરે મરી ગયો, અરે બચાવો મરી ગયો. જીવતો બહુ દુઃખી કર્યા. પછી એક સાલ મેળતો નહીં. બાપજી બચાવો બાપજી બચાવો, મારી નાખશે મને. શાંત થાઓ શેઠ, શાંત થાઓ. તમે તો ઘેર જવું કરતા હતા ને, હવે ઘર છોડીને કેમ આવ્યા? બાપજી તમે કહેતા હતા ને કે ઠીક જ કહેતા હતા. કોઈનું નથી, કોઈના વગર કાંઈ અટકતું નથી. હવે મારે ઘેર નથી જવું, મારે ભગવાન ભજવા છે. અહીં જ છે, મારો. શાંત ભાઈઓ, શાંતિ રાખો. તમારા પિતાજી મર્યા નથી, તે નથી ભૂત થયા, એ તો જીવતા જ છે. પણ એમને ઘરની ખૂબ માયા. એમને એમ હતું કે મારા વિના ઘરનું શું થશે. એ ભ્રમણા ભાંગવા જ મેં તમને ખોટું જણાવેલું કે તમારા પિતાજી સ્વધામ પધાર્યા છે. મારે તો શેઠને સંસારની અસારતા બતાવવી હતી, માટે આ યુક્તિ કરવી પડી. બાપજી તમારી યુક્તિમાં તો આ લોકોએ મને જીવતો મારી નાખત. હવે તમે ઘેર જાઓ શેઠ, ને જેમ કરતા હોય તેમ કરો. બાપજી મારી આંખ હવે ખુલી ગઈ છે. સંસારના રંગ મેં જોઈ લીધા છે. મારો ભ્રમ ભાંગી ગયો છે. હું હોય તો જ ઘર ને ધંધો ચાલશે એવો મારો ભ્રમ બિલકુલ ભાંગી ગયો છે. હવે મારે બધી જ માયા છોડીને બસ એક ભગવાન ભજવા છે. सुरपुर नरपुर नागपुर ए तीन में सुख नाही, का सुख हरि के चरण में, का संतन के माही. શેઠ, ભગવાન અને સંત સિવાય તમને કોઈ ક્યાંય સુખિયા નહીં કરી શકે. માટે કરો સત્સંગ અને થાવ સુખિયા. નમો નારાયણ, નમો નારાયણ.